કાલ હાવ પતી ગઈ. આજે ફરજિયાત ભરવા જ જવું પડે હતું. કાં થાય શું રહેવાનું. પણ હવે એમ થાય છે કે ના, ઘરનું ખાવાનું જ બરાબર હતું ભાઈ. હા મારો ભાઈ સાચો ભાઈ. સાચો જ ને ભાઈ. તું અરે કાઢ રિલાયન્સમાં નહીં કે નોકરી કરવી નથી. નો આવ્યો ને ઓફર લેટર તો હજી સારું હતું. એ નથી ખાવાના, નથી પીવાના, છે ને નેઠા નથી. હવે માઠી બેઠી છે, ગોરોય ફૂટી ગયો. ये मूर्ति है, खंडित मत कीजिएगा, पापों का आपको. गन्ने का जूस पीना है बेटा? नहीं. सस्ता नशा. असाइनमेंट है लगे पर घरे શું કરતા હોય એ જ નથી ખબર પડતી. ઘરે આવું ચાલુ હોય, તું મેરે से प्यार करता है कि नहीं करता? વેલી ના લખી લેતા હોય તો પછી રેલો આપે. અમાર શેઠ નો બગીચો હે. કાળ ઝાડ તડકામાં તું આટલું શીતળ જળ કેવી રીતે આપે છે? ભાઈ માદેવર બધાને આપણે અત્યારે વ્લોગ ચાલુ કર્યો કેમ કે આપણે જઈએ પાણી ભરવા. અમારા કાકા હતા ને તો હરખાઈ હતી કે નીચે કેન મૂકી દેતા તો ભરાઈ દેતા. હવે એ છે ને તમે નીચે કોઈ બે જણાને પૂછ્યું, ના પાડી. પાણીવાળાને પૂછ્યું કે અહીંયા લિફ્ટ નથી એટલે ઉપર ન દઈ જાય એ. નીચેમાં કાંઈ જવાબદારી ન લઈ એટલે ભરવા જવું પડે ચોકડીએ. આવું છે ભાઈ, ચોકડીએ ભરવા જવું પડે. અચ્છા, આની પેલા તો વિડીયો જોયો એ અમુક જોયો હશે કે ઉપાડીને લઈ આવતા હતા ચોકડીએથી કેન. આજી વખતે ઉપાડીને લઈ આવવું પડે કેમ કે પાણી હાવ જવા પૂરું છે. કાલ હાવ પતી ગયું. આજે ફરજિયાત ભરવા જ જવું પડે હતું. કાં થાય શું રહેવાનું. એટલે આપણે એમ તો મનસુખભાઈને કર્યો હતો ફોન. અહીંયા રૂમે એક બાઈક છે, નવું રહ્યું ને તો ભાઈ આવું 5 મિનિટ એટલે શું આમ આવું ભરીને આપણે પહોંચાડી દઈએ રૂમે. એટલે 5 મિનિટનું કામ છે, ખાલી આવું તે આવે છે. હવે મનસુખભાઈ ઈ વાળો ભાઈ આવું છે. એના કરતાં ઘરે હતા એ સારા હતા. ભલે ઘરે અમને કંટાળો આવતો, કંઈક બાપા એ બોલવાનું થઈ જતું નાની વાતમાં, પણ એ બરાબર હતું. અહીંયા આજે આ પાણીના કેન ભરવા જવા પડે. દરરોજ જમવાનું ગોતવાનું, ઘરે દરરોજ ઘરનું ખાવાનું હતું. ત્યારે એમ થતું બહાર ખાવું. પણ હવે એમ થાય છે કે ના, ઘરનું ખાવાનું જ બરાબર હતું ભાઈ. मुझे अपने घर जाना है, मुझे घर जाना है. આવું હે. હા પેલા રાખે, બીજું શું થાય. મંજુભાઈ આવી ગઈ છે, ભર લઈ. અહીંયા સામે છે ભાઈ મંજુભાઈ. આ મારો ભાઈ સાચો. ભાઈ સાચો જ ને ભાઈ. देवा मैं तो तेरे को हरामी समझता था, तू तो राम निकला रे, देव मानुस निकला रे. તું ન હતો તે ઉપાડીને જાવ ભાઈ. જો હાવ હે જ નહીં પાણી. બે કેન ખાલી. ગોરોય ફૂટી ગયો છે. નકર એમાં હોય થોડું ઘણું. હારો ભરી લઈ અહીંથી. કાલ આવ્યા તમે પૂછવા. અમે અહીંયા જ આવ્યા હતા પૂછવા. તો એ કે તમારી લિફ્ટ નથી ને તો એ કે ન મૂકીને મેં નીચે મૂકી દેજો. અમે નીચે તો કે અમે જવાબદારી ન લઈને. કોના બીજો એક વાર એમાં બાંધતો અમારે જતો ને પેલા એ હા અનરેગ્યુલર હતો. મહિનામાં ખાલી 3 જ બોટલ મૂકતો હાવ. બીજી નંબરે મોકલીશ તને, વાત કરી લઈએ. રેડી કહેવાય. આવું જડી જાય અહીંયા દઈ જતો તો સારામાં સારું. એમ તો નીચે દુકાન છે ને પાજીની, એને પૂછ્યું તો કે હમ તો એ કે હમ તો ગાડી નીચે હોતે ને, હમ તો ગાડી શું કહેવાય હમી કરવામાં હોય ને એ કે અમે ન કરીએ. તો એની બોટલ શું નહીં આવતી હોય. આ બનાવવાના ધંધા બધા. કઈ વાંધો, હું નંબર મોકલીશ તને. બરાબર, રેડી બ્રો. અમારે જે હમણાં થી અઠવાડિયું સુધી બીજું ચાલુ કર્યું ને. રેડી હારો ભરી લઈ પાણી. આ 20 લીટરના કેન ભાઈ. આ તો મનસુખભાઈની દયા. ગાડી હતી બાકી ચોકડીએથી આવી રીતે લઈને આવતો પડે. એકવાર લઈ આવ્યા, ખબર હે ભાઈ અમને શું આનંદ થાય. હાલ મારી હાલ. હાથ જ ન બદલાવાનો હોય. હળી કાઢ. ખોલ લોંગો નીકળી જાય ભાઈ. એક્સરસાઇઝ થઈ ગઈ. રિલાયન્સ નોકરી કરી. હા, રિલાયન્સમાં નહીં કે નોકરી કરવી છે ત્યારે મૂકતો અંદર. હવે આના કરતાં ઘર બરાબર હતું આપણે. ભાઈ આવું છે. આના કરતાં ઘર સારું હતું. ત્યારે એવું થતું ફટાફટ ઓફર લેટર આવે, સારી વાત છે. ભાગી હવે ઘરે કંટાળ્યા. હવે એમ થાય કે ના, નો આવ્યો ને ઓફર લેટર તો હજી સારું હતું.
શું હવે જમવાનું ગોતવાનું નહીં હવે જમવાનું ગોતવાનું. શેનાય નેઠા જ નથી ખાવાના નથી પીવાના શેનાય નેઠા નથી ક્યાં જાય ભાઈ જમવા એ શું કે ગોતવા જ નીકળી ક્યાં જવું હંસુતી ગોતવા નીકળવા. આ કે અમને કાઠિયાવાડ જેટલી ભૂખ નથી પણ નથી એટલે મેં ના પાડી. તો હાલો ક્યાંક જાય હાલો પાઉંભાજી હું આ તેથી મેં ચાઈ ખીયો તું કહેતો તો ઈ ઓલો ખૂણામાં હે ઈ. ખાવ ગલીમાં ખૂણામાં હે એક નંબર ભાઈ તો મારે આપણું સામે ખાધી હતી ને એના કરતાં એક નંબર સારી સામે ખાધી એક સામે ટ્રાય કરી ચાંદા પડી ગયા ગરામાં આવું થાય ભાઈ નવું ગોતવામાં આવું આવી બીક લાગે સારો જમતા આવી હવે से भरा है 200 रुपये का 180 का ये वाला 180 का 160 एक वासे में कर दिए ना वीडियो भाई આપણે આ બરોબર નાનો હે હવે માઠી બેઠી છે ગોરોય ફૂટી ગયો ਹੱਸਦੇ ਚਿਹਰਿਆਂ ਦਾ ਮਤਲਬ ਇਹ ਨਹੀਂ ਹੁੰਦਾ ਕਿ ਉਹਨਾਂ ਨੂੰ ਕਦੇ ਕੋਈ ਤਕਲੀਫ ਨਹੀਂ ਹੁੰਦੀ ਉਹਦਾ ਮਤਲਬ ਇਹ ਹੁੰਦਾ ਕਿ ਇਹਨਾਂ ਨੂੰ ਤਕਲੀਫਾਂ ਨਾਲ ਡੀਲ ਕਰਨਾ ਹੁੰਦਾ बिल्कुल सही એ લેવા આવ્યા વારી ये वाला दे दो ना रोहित પાણી ઠંડા હોગા ના हाँ बढ़िया ठंडा होगा टूटा फूटा इसमें कैसे पता चलेगा नहीं टूटा फूटा है वो लीक बिक होगा वापस दे देंगे मटका तोड़िएगा नहीं ठीक है, यानी चलो। मटका को पूरा खंडित नहीं करिएगा यहाँ यहाँ लीक बिक होगा पानी टपकेगा तो दे देंगे वापस अच्छा हमको सिखा रिया है ठंडा तो होगा ना पानी हाँ होगा बढ़िया ठंडा। इसीलिए चाहिए हाँ? ठीक है चलो चलो पेमेंट कर दे मोटो भाई तो भाई गोरो गोरो ले ली दो लेके जोगा तो खंडित मत कीजिएगा ये मूर्ति है खंडित मत कीजिएगा पाप होगा आपको लीक होता है तो वापस दीजिएगा खंडित मत कीजिएगा पूरा ठीक है ऐसा बोला ऐसा उसने बोला हम એટલે અમારી પાસે ગોરો હે ને ફૂટો નથી લીક જ થયો એટલે વિચાર છે દઈ આવી પાછો ઈદ ગોરો દઈ આવી ઇટ્સ કોલ્ડ બિઝનેસ બ્રો This is business. હા લઈ લીધું એ કે ઢાંકણું ન આવે તો કે એમાં ઢાંકણું છે ને ન આવે ભાઈ પેલા તો નાનું દીધું એ કે આ આવે તો આવે બાકી ન આવે મેં આ જોઈ ગયો દીએ હે નું નહીં ભાઈ એટલે ન આવે તો કે લાવ લાવ હવે ગો ફેસ बच्ची वाले हमारे અમારે બધું હાલે ना तो उधर હા બાબા જાય રૂમે હવે આનું મુહૂર્ત કરશી આજે મુહૂર્ત એ હમણાં પડત કંકુ બંકુ નથી બાકી તો જાણતા બનતા खंडित हो गया हमने नहीं किया पूरा खंडित मत कीजिएगा ठीक है चलो बिटवा ओ बिटवा गन्ने का जूस पीना है बिटवा नहीं बिटवा ज्यादा हो गया आज ज्यादा खर्चा हो गया बिटवा आज ज्यादा खर्चा हो गया घर ભેગા થશે એ શું થયું ये मतलब કડ કરે ગેર ચક્કર ભૈડી નાખશે ગેર ચક્કર ભૈડાવી નાખશે ગળીના ગોલાવાળું હું માધવ આપણે માધવ ડાઇનિંગ હોલ નહીં એને બાજુમાં દુકાનમાં કહી દીધું ચાલુ ગોલાનું હા એ અત્યારે નહીં હવે અત્યારે આજનું આજ કા બેડવા બજેટ ફરવાઈ ગયા બેટવા बेटवा 100 का 5 किलो 100 का 5 किलो बिटवा चाहिए आपको तो भिजवाता हूँ नहीं જો ગાઈસ નવા માટલાની मुहूर्त करी भाई મુહૂર્ત કરે છે હવે सुगंध एम आयो माटी ની સસ્તા નસા અસર વરસાદ ના આવે ને એવી સુગંધ આવે વાય વાય ખંડિત નથી ને કે જોઈ લેજે ઠંડી ક્યાંય નથી બાકી આપણે વિસરી નાખ્યું હવે કા તો નથી કંકુ ચોખા એ હમણાં ખંડિત થઈ જાય બોલાય એમ નથી ભાઈ આવા નસીબ છે કંકુ ચોખા નથી બાકી મુહૂર્ત કરો તો હમણાં માટલું મૂકીને નવું ઘર કેમ લીધું હોય એવી રીતે મજા જ આવ્યા રાખ્યો મજા જ આવ્યા રાખે સુગંધ લેવાની ભાઈ ભાઈ હવે ભરીને મૂક દે બેગ દી ને શું માટીની આમ સ્વાદ ન આવે પાણીમાં બે દી ભરીને રાખી એવું હોય પૂછતો કોકને લગભગ બે દી ભરીને મૂક દે એટલે બધી માટી આમ પાઇપ
ગોરો હરખું પાણી પી લઈએ એટલે એ પેલા એને તરસો હોય ને એને પેલા છે ને પાવાનું પાણી પછી આપણે પીવાનું એટલે માટીની વાસ સ્વાદ ન આવે આવે તે વાંધો નહીં થોડોક વાર બે ચાર દી આવે એ તો એટલે 2 દી સાદું પાણી ભરીને મૂકી દઈ પછી એને બધું વિસરી નાખશી પછી ઓલું પાણી ભરશી પછી આપણે પીવાનું પાણી ભરશી એમાં બરોબર હાલો જૂનો ગોરો ખંડિત થઈ ગયો આમાં જૂનો કરો એમ નો હોતો નહીં જાય ધૂળ હેલા ધૂળ છે એવું નહીં બતાવવાનું હાલ ન દેખાય હા જો સેમ જ લાગે એટલે ક્યાંથી ખંડિત થયું ને ખબર નહીં લીક થાય છે પાયા એટલે ઈ તો જો ક્યાંથી થયું ઈ જ ગોતું જો પાણી ભરને ખબર પડી જાય એમ ડાયરેક્ટ થોડી દદેડી થોડી પડે ક્યાંથી ભરતો ખરો જ નીકળે ખબર પડી જાય છે ભરતો ખરો વરિયાને હુકવા દેવાના આને ક્યાંક મૂકી જ દઈ હવે અંદરથી ખબર પડે હજી ઓલાને પાછો દી એવી કહેતા હતી કરવા જેવું તો હે થોડો મોટો હે આ 160 નો લેવા 2 દી પછી જાય ખંડિત હે તો 200 વાળો હતો આ સાઈઝમાં લાવ 200 કે કા બીજો ગોરો દે આમાંથી મસ્ત સુગંધ આવે ભાઈ તારો ભાઈ મોટો લોક થઈ જાય કરી દઈએ બાદ હવે The next day. ગુડ મોર્નિંગ ગાઈસ આપણે ઉઠી ગયા છીએ અને નાઇન બેન તૈયાર થઈ ગયા છીએ જવાનું જનરલશીપમાં બસ આઈએફઆર પહેરી એટલી વાર છે આજે શું થોડીક નવું રાતું કીધું આ ડસ્ટબિન ભરાઈ ગઈ ઠરવતા આવી આવું છે આમાં જુઓ તમે ક્યાં ઠરવી નહીં જુઓ અહીંથી ઉતરીને એટલે અહીંયા હે ને ચોલ બાકી જો આમ સનરાઈઝ આવું છે ભાઈ આમ ઠલે જવાનું અહીંથી અમે એકમાં ઉતરીને બાકી સામે આપણો રૂમ સામે हमारे यहाँ ऐसा ही होता है કોઈ મ્યુનિસિપાલિટી વાળા કોઈ આવતા નથી નગરપાલિકામાં કાંઈ કોઈ કાંઈ ગાડી બાડી આવતી નથી કચરાની બધે આવી રીતે ઠલવવાના हमारे यहाँ ऐसा ही होता है આવું છે હવે કામમાં આવી બાકી રહ્યો નવરા થાય ને એટલે એક મચ્છરની ઓલી આપણે બારી લગાવવાની જારી એવી લેવા જવાની છે એવું બધું કામ છે હવે નિરાતે રોલો મળ્યા પછી ચા પાણી પી નીકળી ગયા છે અસાઇનમેન્ટ અહીં લખે પણ ઘરે શું કરતા હોય એ જ નથી ખબર પડતી અહીં અસાઇનમેન્ટ લખવી છે લ્યો રાજકોટ જેવું જ કામકાજ આ મનસુખ ઘરે શું કરતા હોય મા બાપ ભણાવવા મોકલતા ઘરે આવું ચાલુ હોય તું મેરે से प्यार करती है कि नहीं करता અહીં અસાઇનમેન્ટ લખવા ભાઈ કરતા હોય કરો હે દક્ષ ભાવ ઘરે આવું ચાલુ હોય તું मेरे से प्यार करता है कि नहीं करता मुझसे प्यार करती है या नहीं करती है नहीं तेरा मुझसे प्यार है या नहीं है देख अगर तू ऐसे करेगी ना तो मैं वैसे करूंगा और अगर तू वैसे करेगी ना तो मैं ऐसे करूंगा આ અસાઇનમેન્ટ અહીંયા આવીને લખવી પડે વહેલી ના લખી લેતા હોય તો પછી રેલો આપે આવું છે ભાઈ पढ़ाई नहीं रुकनी चाहिए પઢાઈ શું નહીં રૂકની જાય એ રૂકી ગઈ એટલે તો અહીં લખવું પડે અસાઇનમેન્ટ બાકી તો ન વહેલા લખાઈ ગયું હોય ક્યાં ને કે મનસુખ બે શબ્દ આને મારાડિયા લેન્સ ખરાબ થઈ ગયો બંધ કરી દેવાય કાંઈ નહીં ખરાબ સજી ભાઈ બધું બોરા પાડે છોકરો વાહ વાહ પૈડાઓ પણ તો ખાવા જેવા છે ખાઈ કરે બોયડી આ ધોવા પડે હડેલા હે હડી ગયા છે ને હડી ગયા હે ઓ વડના ટેટા જેવું લાગે ખાટું તો ઉતારને બીજા હારા આવ્યો ક્યાંકથી કંપની ના કરવાનું હોય હે ભાઈ કંપની આવી ના કરવાનું હોય એના પૈસા આપે અમારા શેઠનો બગીચો હે અમારા શેઠનો બગીચો ભાઈ આપણે જનરલશીપ કરીને આવી ગયા કંપનીથી મારડી સાહેબે પોતું મારી દીધું છે સ્વચ્છતા અભિયાન માટલાનું અપડેટ દઉં તમને અસલ મસ્ત ટાઢું થાય છે મેં પછી ઓલા કવિની જેમ અમારા માટલાને પૂછી લીધું હે માટલા
આવા કાળજાળ તડકામાં તું આટલું શીતળ જળ કેવી રીતે આપે છે? તમારા માટલા એ સેમ ઓલા માટલાની જેમ જ જવાબ આપ્યો કે તું પાણી પીને મારા ભાઈ. હા હવે આ ઓલો કાંઈ બતાવી કેવો લાગ્યો કેવો નહીં કોમેન્ટ કરી નાખજો. બાકી ચીલ કરો, ચલો. બાકી બાપુ રૂમમાં એકલો રહીએ જો. તને બાપુને ઘોડે જેમ વેમ કરી ગયો છે. बिग थैंक यू फॉर बीइंग हियर बहुत बहुत धन्यवाद.